તો લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ગરમીએ પણ જોર પકડ્યું છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો બીજી તરફ સ્થિતિ એ છે કે ગરમીએ જોર પકડતા કાર્યાલયો સુમસામ બની ગયા છે। ખરેખર તો ચૂંટણી આવતાની સાથે પ્રચારની કામગીરી વેગ પકડે છે, પરંતુ બોટાદ જિલ્લાના દ્રશ્યો આપ જોઈ શકો છો। અહીં કાર્યાલયમાં કાગડા ઉડી રહ્યા છે। ચૂંટણીના ઉમેદવારની જીત પાછળ જો સૌથી વધુ કોઈની મહેનત હોય તો કાર્યકર્તાઓની હોય છે, પરંતુ ઉનાળો શરૂ થતાં કાર્યકર્તાઓ ઠંડા થઈ ગયા છે। બોટાદ જિલ્લામાં બંને રાજકીય પક્ષોના ઉમેદવારોએ કાર્યાલયો તો ખોલી નાખ્યા છે, પરંતુ તેમાં માત્ર ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓ જ જોઈ શકાય છે, જે પ્રચારમાં જવાને બદલે કાર્યાલયમાં જ બેસીને રણનીતિ ઘડી રહ્યા છે। હાલ તો ઉમેદવારોને એકલા હાથે પ્રચાર કરવાની નોબત આવી છે। તો હાલમાં જે પ્રમાણે અત્યારે રાજકીય ગરમાવો વધી ગયો છે, પરંતુ હાલ ગરમીનું તાપમાન એટલું છે કે તમામ જે પક્ષો છે ત્યાંના કાર્યાલયો સુમસામ જોવામાં મળી રહ્યા છે। કાળઝાળ ગરમીની અસર ચૂંટણીના માહોલ પર પણ જોવા મળી રહી છે। આકરા તાપના કારણે પ્રચાર પર અસર જોવામાં આવી રહી છે। ત્યારે બોટાદમાં આકરા તાપના કારણે પ્રચાર પર અસર જોવા મળી છે, તો આ તરફ રાજકોટમાં પણ ગરમીના પ્રકોપની ચૂંટણી પ્રચાર પર અસર જોવા મળી રહી છે। આકરા તાપના કારણે કાર્યકર્તાઓ પ્રચારમાં જવાને બદલે કાર્યાલયમાં બેસીને કામ કરી રહ્યા છે। તો રાજ્ય સહિત દેશભરમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તો સૂર્યદેવે પણ પ્રારંભની સાથે આકરો પ્રકોપ વરસાવવાનું શરૂ કર્યું છે। કાળઝાળ ગરમી અને નેતાઓના પ્રચારને આમ દેખીતી રીતે તો કોઈ સંબંધ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક અસર જરૂરથી વર્તાય છે। રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં કાળઝાળ ગરમીની કાર્યકર્તાઓ પર અસર પડી છે। ગરમીના કારણે કાર્યકર્તાઓને તો હવે નેતાના ચૂંટણી પ્રચાર કરતા કાર્યાલય વહાલું લાગી રહ્યું છે। રાજકોટ મધ્યસ્થ કાર્યાલયમાં આકરા તાપ વચ્ચે કાર્યકર્તાઓનો જમાવડો થયો છે, કારણ કે કાર્યકર્તાઓ પણ માને છે કે ગરમીના તડકામાં રહેવા કરતાં છાંયડી રહેવું વધુ સારું, એટલે કાર્યાલયમાં કોઈને કોઈ કામમાં વ્યસ્ત થઈ જાય છે। બીજી તરફ ચૂંટણી જીત્યા બાદ એસી કાર અને ચેમ્બરની બહાર ન નીકળનાર નેતાઓને હવે મુશ્કેલી પડી રહી છે। તાપમાનનો પારો જ્યારે 42 ડિગ્રી પર પહોંચી ગયો છે, ત્યારે નેતાઓને હવે ઓફિસમાં બેસવું પાલવે તેમ નથી, જેથી કાર્યકર્તાઓનો સાથ મળે કે ન મળે, નેતાઓ તો આકરા તાપ વચ્ચે પણ પરસેવો પાડી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। રાજ્યભરમાં ભારે તાપથી લોકો ત્રાહીમામ છે। એક તરફ 43 ડિગ્રીને પાર જે તાપમાન પહોંચ્યું છે, ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર પણ જોરશોરમાં ચાલી રહ્યો છે। આપણે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય આવી પહોંચ્યા છીએ, જ્યાં જે ટાઢા છાંયે અત્યારે જે કાર્યકર્તાઓ છે તે કામ કરી રહ્યા છે, તો બીજી તરફ નેતાઓ ભારે તાપની અંદર પરસેવો પાડી રહ્યા છે। આપણી સાથે જે ધનસુખભાઈ ભંડેરી, આપણે એમની સાથે વાત કરીશું। ધનસુખભાઈ, તમામ લોકોને તાપ લાગી રહ્યો છે, ભારે ગરમી, આમ છતાં કઈ રીતે પ્રચાર કરી રહ્યા છો? આ વખતે ખૂબ ગરમી છે, 44-45 ઉપર ગરમીનો પારો જતો રહ્યો છે, પણ પ્રજા અમારી સાથે છે, એ અમને બહુ આનંદ છે। એટલા માટે કે અમે આ વખતે ટાઈમ શેડ્યુલ ચેન્જ કર્યો છે, જે અમે 9, 9:30 પછી ડેઇલી પ્રચાર અને બપોર પછી 4:30 કરતા, અને બદલે સવારે 8, સવા 8 કાર્યકર્તા ભેગા થાય અને 8:30થી પ્રચાર કરીને 11 વાગ્યા સુધી, સવા 11 સુધી પ્રચાર થાય સવારનો, અને બપોર પછી 4, સવા 4 ને બદલે 5 વાગ્યાથી પ્રચાર કાર્ય શરૂ કરીને 8 વાગ્યા સુધી કરીએ છીએ, અને રાતના બધા જમીને પછી 9 થી 10 બૂથ મિટિંગ કરીએ છીએ। આ રીતે 10 વાગ્યા સુધી, સવારે 8 થી 10 વચ્ચે અમે 11:30 થી 5 સુધીનો બ્રેક રાખીએ છીએ। ખૂબ તાપ છે, ગરમી છે, પણ ભારતીય જનતા પાર્ટીનો અમારો કાર્યકર્તા સાચા અર્થમાં પરસેવો પાડ્યા છે, અને જે પરસેવો નરેન્દ્ર મોદી સાહેબ પણ દેશ માટે પાડી રહ્યા છે। એવી પણ લોકોમાં ચર્ચા હોય છે કે 5 વર્ષ દરમિયાન એસી કાર અથવા તો એસી ઓફિસોમાં બેસતા નેતાઓ અત્યારે પરસેવો પાડી રહ્યા છે, રાત દિવસ મહેનત કરી રહ્યા છે, શું કહેશો આ બાબતે? હા, લોકોના મનમાં હોઈ શકે, પણ ભારતીય જનતા પાર્ટીના એ શિસ્ત નેતૃત્વ તમે જોવો કે વડાપ્રધાન કે રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને અમારા નીચે સુધીના બૂથ સુધીના કાર્યકર્તાઓ લોકો વચ્ચે હોય। અમે બીજું કાર્યક્રમ અમારા અવિરતપણે, ચૂંટણી હોય કે ન હોય, સંગઠનના પાર્ટીના કાર્યક્રમ હશે, કોઈને કોઈ જે સારા ઉત્સવો આવતા એની ઉજવણી હશે, અને દૈનંદિન પ્રજા વચ્ચે રહીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અમારા બૂથ મજબૂત કરીને બૂથ જીતાડવાની, અને બૂથ જીતાડીને વિધાનસભા જીતાડીને વિધાનસભાઓ જીતશે તો લોકસભા જીતશે, આ સંકલ્પ સાથે કામ કરતો હોય છે। ત્યારે હું ખૂબ આમ અભિનંદન કાર્યકર્તાને સલામ કરું છું કે આવા ધોમધકતા તાપમાં પણ આજે
ભારતીય જનતા પાર્ટીનું કમળ જીતે એના માટે સતત પ્રયત્નશીલ છે. કોંગ્રેસ નો પરસેવો ક્યાંય દેખાય છે તમને? કોંગ્રેસનું એવું છે કે ચૂંટણી ટાઈમે જ દેખાય. સ્લીપ એને સમયસર પહોંચાડી દે માણસો રાખીને. એ પહેલાં ચૂંટણી પહેલાં 8 દે ને ચૂંટણી પછી 1 દિવસ દેખાય. પણ બેઝિકલી કોંગ્રેસની જે વોટ બેંક છે એ નિશ્ચિત છે, એ સૌને ખબર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાના મતદારોને સાથે રહીને પ્રેમથી, કામથી, લોકો વચ્ચે રહીને લોકોના સુખ દુઃખમાં સાથીદાર બની એમને સાચા અર્થમાં એમના જવાબદાર પરિવારજન જેમ રહીને અમારો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા લોકો વચ્ચે રહીને મતદારોનું મન મોદી સાથે, મતદારોનું મન કમળ સાથે,